રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફિજીની યાત્રા દરમિયાન ફિજી સંસદને કર્યું સંબોધન. બંને દેશોના ઐતિહાસિક સંબંધોની કરી વાત. કહ્યું, પડકારરૂપ પરિસ્થિતિઓમાં ભારતને વૈશ્વિક દક્ષિણનો શક્તિશાળી અવાજ ગણાવ્યો. ફિજીનું સર્વોચ્ચ સન્માન મળતા વ્યક્ત કરી ખુશી. સંસદમાં બજેટ સત્રનો આજે 12મો દિવસ. લોકસભામાં આજે નાણાં વિધેયક પર થશે ચર્ચા. વિનિયોગ વિધેયક ગઈકાલે થયું હતું પસાર, તો રાજ્યસભામાં વિવિધ વિભાગોના કામકાજ પર ચર્ચા. દિલ્હીમાં પ્રથમ બિમ્સ્ટેક વ્યાપાર શિખર સંમેલનનો થશે પ્રારંભ. વિદેશ મંત્રી એસ જયશંકર સંમેલનનું કરશે ઉદ્ઘાટન. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ પણ લેશે ભાગ. બાંગ્લાદેશમાં પ્રધાનમંત્રી શેખ હસીનાના રાજીનામા પછી વચગાળાની સરકાર બનાવવાની કવાયત. સંસદ ભંગ કર્યા બાદ રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને કહ્યું, દેશમાં બનશે વચગાળાની સરકાર. તો બાંગ્લાદેશની સ્થિતિ પર ભારતની નજર. સંયુક્ત રાષ્ટ્રે શાંતિ માટે કરી અપીલ. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનું વધતું પ્રમાણ. એક્ટિવ કેસ 157, 59 પોઝિટિવ કેસ. સાબરકાંઠામાં સૌથી વધુ 6 કેસ. કુલ 68 દર્દીઓના મૃત્યુ. આરોગ્ય વિભાગ દ્વારા 52,125 ઘરોમાં સર્વેલન્સની કરાઈ કામગીરી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં વરસ્યો વરસાદ. સૌથી વધુ આણંદમાં 1.5 ઇંચ વરસાદ. નવસારી અને વલસાડમાં જળમગ્ન વિસ્તારોમાં રાહત કાર્ય ચાલુ. તો આગામી 7 દિવસ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. શિવ ભક્તો માટે આઈઆરસીટીસીની ભેટ. ભારતીય રેલવે અને આઈઆરસીટીસી દ્વારા શ્રાવણ સ્પેશિયલ 7 જ્યોતિર્લિંગ યાત્રાના 9 દિવસના પેકેજની કરાઈ જાહેરાત. પેકેજમાં 3 શ્રેણીઓમાં સ્ટાન્ડર્ડ ક્લાસ, કમ્ફર્ટ ક્લાસ અને સુપિરિયર ક્લાસનો સમાવેશ. પેરિસ ઓલિમ્પિકમાં આજે હોકીમાં ભારત જર્મની વચ્ચે સેમીફાઇનલ મુકાબલો. તો ટોક્યો ઓલિમ્પિકના સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા ઉતરશે મેદાન પર. ક્વોલિફિકેશન રાઉન્ડમાં લેશે ભાગ.